અમદાવાદની સૌથી મોટી એસવીપી હોસ્પિટલની અંદર જે લોન્ડ્રી વિભાગ હતો તેમાં આગ લાગી ત્યારબાદ જે કહી શકાય કે આગ પર કંટ્રોલ પણ કરી લીધો. જોડાય છે મારી સાથે સીઈઓ સૌરભ પટેલ સાહેબ એસવીપી હોસ્પિટલમાં જે આગ લાગી કઈ પ્રાથમિક માહિતી મળી હતી અને હાલ શું સ્થિતિ છે હોસ્પિટલની અંદર? આશરે 9 વાગ્યાના સુમારે એસવીપી હોસ્પિટલની બાજુમાં એક વહીવટી બિલ્ડિંગ છે જેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લોન્ડ્રી વિભાગ આવેલું છે, જેમાં ધુમાડો પ્રસરતેલો જાણમાં આવતા એટલે ફાયર વિભાગ એક્ટિવ થઈ ગયું હતું. હોસ્પિટલનું ફાયર એલાર્મ લાગતા અગમચેતીના ભાગરૂપે ફાયર વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું અને તપાસતા કોઈક અંદર ઇન્ટરનલ ડક્ટમાં ધુમાડા પ્રસરતો હોવાનું માલુમ જણાયેલો અને 10 થી 15 મિનિટમાં સમગ્ર ફાયર ધુમાડાની જે હતી એને શોધીને એને ઠંડી કરવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ બી બોલાવી દેવામાં આવી. અત્યારે સમગ્ર સ્થિતિ કંટ્રોલમાં છે, કોઈ જાનહાનિ કે કોઈ એવો બનાવ બનેલ નથી. દર્દીઓ છે કોઈ તકલીફ કોઈ ઇફેક્ટ? હોસ્પિટલ બિલ્ડિંગમાં આગ લાગી જ નથી. હોસ્પિટલની બાજુમાં આવેલ લોન્ડ્રી વિભાગ છે એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ લાગેલી છે. ચોક્કસ ધારાસભ્ય પણ જોડાયા વાત કરશે, ધારાસભ્ય પણ પહોંચ્યા હતા. ધારાસભ્ય ખાસ કરીને એસવીપી અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલ છે, એક સિરિયસ વસ્તુ કહી શકાય, આગ લાગી છે, કંટ્રોલ ઉપર થઈ ગઈ છે, આપ ખુદ પહોંચી ગયા છો અહીં? મને સમાચાર મળ્યા કે એસવીપીમાં આગ લાગી છે એટલે હું દોડતો અહીંયા આવ્યો, પણ અંદર જોતા લોન્ડ્રીમાં આગ લાગી હતી અને લોન્ડ્રીમાં ધુમાડાના કારણે આગ ડકમાં ગઈ, એટલે ધુમાડો ડકમાં જતાં થોડુંક ગંભીર લાગ્યું હતું. બહુ મોટી સારી વાત એ છે કે કોર્પોરેશનનો એક રિટાયર્ડ ફાયર ઓફિસર અહીંયા 24 કલાક નોકરી ઉપર છે અને એને બધું કંટ્રોલ કરી લીધું અને એને આ ફાયરની કુમક પણ મંગાવી. કોઈ પણ જગ્યાએ આગ અત્યારે કોઈ નુકસાન કર્યું નથી. લોન્ડ્રીમાં જ ફક્ત આગ લાગી છે, એ સિવાય કશું નથી. ચોક્કસ વાત કહી શકાય કે ફાયર વિભાગના અધિકારી પણ જોડવાનો પ્રયાસ કરશું. ફાયર વિભાગના અધિકારી સાથે ડોંગરે સાહેબ પણ જોડાયા છે કારણ કે ફાયર ટીમ અહીં પહોંચી ગઈ હતી. સર, કોલ મળ્યો, ક્યારે કોલ મળ્યો છે અને અહીં આપણી ટીમ પહોંચી છે, કેટલી ટીમોને સ્ટેન્ડ બાય કરી? કારણ કે મોટી હોસ્પિટલ છે, 1200 બેડની આ સૌથી હાઈએસ્ટ મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે. ये जो इमरजेंसी कॉल में हमको मिला था कंट्रोल में और पैरेलल कम्युनिकेशन भी काफ़ी हुए थे, तो इमीडिएटली फायर रिस्पांस हुआ. उसमें हमारा जो फर्स्ट रिस्पॉन्ड व्हीकल प्लस गजराज और अदर इमरजेंसी व्हीकल्स भी रिस्पॉन्ड किए. टोटल मिला के 7 से 8 व्हीकल्स हमारे रिस्पॉन्ड किए. चिलर से जो सप्लाई लाइन है उसमें फायर हुआ था, उसको हैंडल कर लिया गया. 2 रूम फील्ड थे स्मोक से, तो स्मोक निकालने की जो मशीन होती है, स्मोक एक्सट्रैक्टर कहते हैं, वो यूज़ किया गया, स्मोक निकाला गया, फायर फाइटिंग की गई और इंजरी या कोई पर्सन का ऐसे इंजरी कोई हताहत होने की कोई खबर नहीं. जो पेशेंट है वो सब सही है, उसमें कोई दिक्कत या उसमें कुछ कोई प्रॉब्लम हुआ ऐसा कुछ? नहीं, थोरोली एक बार चेक हो चुका है, बेसमेंट से लेके अपर बिल्डिंग तक पूरा चेक कर दिए, ऐसी कोई हताहत की कोई जानकारी नहीं. सर, स्पार्क किस तरह से लगा था? कोई इलेक्ट्रिक स्पार्क है या कुछ अलग स्पार्क है? कोई इंक्वायरी क्या? अभी ये कहना बहुत जल्दबाजी होगी, एक बार कूलिंग हो जाए, कंप्लीट हो जाए, देन उसका इन्वेस्टिगेशन का पार्ट रहेगा. ये ચોક્કસ આપ જોશો તમામ ફાયર વિભાગના જે અધિકારીઓ છે પણ તાબડતોબ અહીં પહોંચી ગયા હતા. 7થી પણ વધુ ગાડીઓ છે તે અહીં બોલાવી લેવામાં આવી હતી અને હાલ આગને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી દેવામાં આવ્યો છે. અને જે આ જે બિલ્ડિંગ બતાવી રહ્યો છું, આ મુખ્ય હોસ્પિટલ છે બાજુમાં જ્યાં પેશન્ટ હોય છે, પરંતુ તેની બાજુની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં આ ઘટના બની હતી અને એ ઘટનાને લઈને આજ કહી શકાય કે ફાયર વિભાગ પહોંચી સંપૂર્ણ આગ છે કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે અને હાલ કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ તે તપાસ કરવામાં આવી રહી છે કે આગ કયા કારણોસર અહીં લાગી છે. કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.